મને પાછી સહી નહીં થાવ રામભાઈ મેં પેલા સોખવટ કરી હતી હું ભાઈ કઈ વાંચવાનું હોય છે નહીં મેળાવે પણ છતાં પરમાત્માની કેટલી કૃપા છે સાહેબ કે આવો આનંદ કરવાનો મને તમને અવસર મળે આથી કી કૃપા કહેવાય અને આપણે જો અહીંયા પોતાને મીણ રાખતા મીણ કોઈ ગાલ દેતા ફૂંકી લેતા દે લે કેટલી લ્યારકડી હતી કેવી મોજ હતી આપણું જૂનું આપણને યાદ આવે એમ હે કોકના પાથરા સોર્યા હોય ગોળા પાડ્યા હોય કેટલી પરમાત્માની કૃપા છે રાધાજી અને લક્ષ્મીજી અને માં ભવાની બધા રૂડા રૂપાળા હતા અત્યારનું માવડિયું જે કૂટી ગાડી હાકે કોઈ દી એને મોકો મળ્યો વિષ્ણુ ને કીધું વાહે લઈ જાવે કેટલી લ્યારકડી સાહેબ આપણે આથી તો મોત પીવું હોય આથી પરમાત્માની કૃપા કેવી આ ઈશ્વર પણ જ્યારે ધૃતરાષ્ટ્રના ખોળામાં દુર્યોધન નું માથું આવ્યું આપ મહાભારત સાંભળ્યું છે ખબર છે કવિ કાક ભગત બાપુ એક કડીમ લખ્યું છે કે દુર્યોધન નું માથું જયારે ધૃતરાષ્ટ્રના ખોળામાં આવ્યું ત્યારે આંધળો આમાં માથ કરતો હતો સંજય આ કયું ફળ છે કે બાપુ આપણો જ છે આપણું જ વાવેલું સંજય આ કયું ફળ છે જાણ્યું નથી જણાતું સુતજી કહે મહારાજ ભૂલી ગયા તો હાથે વાવેલાની વાતો છે આ આપણે હાથે હોવાનું અને તારે ધૃતરાષ્ટ્ર કહે છે સંજય આ ફળ વવાણું કેદી એનો તો મને કે સાંભળો મહારાજ કે જેદી આ વૃક્ષ નાય બીજ વવાણા તેદી ઝેરમાં ભેળવેલ ભાતો અને લાખાઈ ભવન માય જેદી લાઈ લગાડી તેદી પાણી એનું પવાતું ધના ખોળામાં આવ્યું રે એના મોભી કુંવરનું માથું મહારાજ જેથી પાંડવો ને જેથી ભીમ ને ઝેર પાયું ને તેથી આ વૃક્ષના બીજ વવાણા અને લાખા ભવનમાં જેથી પાંડવો ને લાઈ લગાડી હતી તેથી પાણી એનું પવાતું અને કૃષ્ણ જેથી વસ્તી કરવા આવ્યો મહારાજ તેથી તમારો દીકરો હું કહેતો એ તમને ખબર છે કૃષ્ણએ કીધું દુર્યોધન પાંડવોને 5 ગામ આપી દે 5 ગામ તો નહીં પણ કાળિયા ઠાકર હોના નાકા જેટલી નું આપું તારથી થાય કરી લેશે આ રાવણ ને મહાન હું કામ ગણવા પડે ભાઈ રાવણ બધાને થવું પણ તપ કરવાના વાંધા સૂર્ય બધાને થવું પણ વેલા ઉભા થવાના વાંધા ઘણાને હારું જ થવું એમ ન થવાય એ કઈક પરમાત્માની કૃપા હોય અને તારે સંજય કહે છે પ્રભુ અને આપણે કહીએ ને અત્યારે ટીવી હતી પેલા ટીવી હતી સંજય બેઠો બેઠો મહારાજને દેખાડતો કે મહારાજા અત્યારે મર્જ રણ મેદાનની માલિકા સંજય તેની ટીવી હતું બધું બેઠો બેઠો કહેતો અને ફોન હું નહોતા ફોન હતા અહીંયા દાદા ભીષ્મે દુર્યોધન નો કોળિયો ખાધો કૃષ્ણ ને ખબર પડી ગઈ હતી અર્જુન ને કીધું તારો બાપ ના બળા ખાઈને આવે આ ફોન હતા એટલે આવું બધું હતું પેલા યમરાજા પાસે પાડો હતો એ બિચારા આખી ફાઇલ જોવે જુનાગઢ જિલ્લો પોરબંદર જિલ્લો તાવર હવયું હતું તે ખાટલા હતા હવે કોઈ ટકતું નથી ઓલા એ કેમ્પ્યુટર ગોઠવ્યું છે ટપ ટપ પણ કેટલી એની કૃપા છે સાહેબ આપણી ભૂમિ એવી પવિત્ર છે નકર અમદાવાદમાં બોલા અમારા ભાવનગરમાં અમદાવાદ આ બેઠા બોનો વાત કરે અમારા ભાવનગરમાં ટીડો ને ટીડી બે ખિસ્સા કાતરો છે ટીડો ને ટીડી સંસ્કાર કેવા હોય એની વાત કરું હાવ દાંત નો કાઢતા ટીડો ને ટીડી બે ખિસ્સા કાતરો એને ઘરે છોકરાનો જન્મ થયો એટલે નસ બેઠી બેઠી વીટી ગોતતી હતી એટલે ટીડી પૂછ્યું હું નસ બેન ગોતો એ કે વીટી ગોતો ટીડી કે તમારા ભાવલાના હાથમાં છે
પણ એ કે જલમતા વેત આવા તમારા સંસ્કાર. ટીડી કે તમે અમને ન ઓળખતા. કાંઈક હું ટીડી છું, અમે ઉભો ટીડો છે. અમે મેન ભાવનગરના ખિસ્સા કાતરું છીએ અને અમારી પ્રજા જલમતા વેત જપતું ન કરે તો એ અમારા ન હોય. કેટલો ગૌરવ હોય છે સાહેબ. એક બેન 11 છોકરા લઈને નીકળ્યા. તો કે પૂછ્યું બેન કઈ બાજુ? કે ગૌરવ યાત્રા. ડોક્ટર બરોબર ઇન્જેક્શન ભરતા હતા. એમાં એને ઇન્જેક્શન રાજદૂત ગાડી એટલે ઇન્જેક્શન કે પેટ્રોલ નું ભરી આપી દો એટલે રાજદૂત ગાડી ઉતરી ગઈ. અને એમાં કોઈ દર્દી આવ્યો, છોકરો એના બાપાને લઈને આવ્યો કે ડોક્ટર સાહેબ તરત નાટ તપાસો, દાદાની હાજરી નથી, દાદા વૈયા જાય. હવે ડોક્ટર ને ભૂલમાં ફેર પડી ગયો. દવાનું ઇન્જેક્શન હતું એ બાજુમાં પડી રહ્યું અને પેટ્રોલ નું ઠુકર્યું દાદા. હા, દાદાએ દોડ દીધી છે ભાઈ. કોની પી? ડોક્ટર કે દાદાને કેટલા વર્ષ? કે 80 ભાઈ. કે પણ મોડલ શું છે પણ યાવરસ બહુ સારી. ડોક્ટર એક બેન દવાખાને ગયા. ડોક્ટર સાહેબે કીધું બેન કડક મુઠ્ઠી વાળો, કડક મુઠ્ઠી કડક. એનો ધણી આર્યા તો કે ડોક્ટર શું ડોક્ટર કાંડું બેસી બોલી છીએ. બોલો ડોક્ટર કે નસ ગોતું છું કે તારી બાજુ ઊભી. કે એ નહીં હું રગ ગોતું કે પૈણે 35 વર્ષ છે હું મરી ગયો તો મને ને જડી તને શું ચડે. પણ આ બધી પરમાત્માની કૃપા હોય છે. બોલા પેલા આપણે રોડે કાંટા હતા, એ રૂપિયો નાખીએ ને એટલે કાંટો બોલતો 20 કિલા 30 ગ્રામ હેઠા ઉતરો. અને હવે કાંટા એવા આવ્યા, હવે રૂપિયો ન નાખો એટલે રોડે એક બેન કાંટા ઉપર બેઠા. આ કાંટો બોલ્યો ઈ કે એક આરે એટલા બધા નો છોડો. આ કેટલી પરમાત્માની કેટલી કૃપા છે ભાઈ. એની કેવી દયા છે. આ દેશ ઉપર તો બહુ દયા છે. હમણાં એક માલધારી અમારા ઉનાની બજારમાં બરોબર પાડા ઉપર બેહીને ખાણ લેવા હતો અને સાહેબ ભાળી જાય ટ્રાફિક પોલીસ. એ કે સેટ માં લે હેલ્મેટ નથી. ઓલો કે સાહેબ 2 વ્હીલ થોડી છે, 4 વ્હીલ છે. સાહેબ કે 4 વ્હીલ ને અહીંયા પટો હોય, ઓલા ખંભે પૂછડું નહીં. લે તારે ઝપટ જ કરવી તારે હું. પણ આ બધી પરમાત્માની કૃપા હોય છે. તમને હાસ્યનો આનંદ તો આપણે કરીશું 100%. પણ મારે એક તમને પ્રસંગ કેવો છે. આ ભૂમિમાં બેઠો છું એટલે મને આ પ્રસંગ યાદ આવે કે આપણે સત્ય કેટલા હોય, સત્યની નજીક કેટલા હોય. સાહેબ ભજન ભલે થોડું કરો, ટૂંકમાં વાત હું તમને થોડી જ કરી, પણ હવે સમજવાનું તમારે. આમાં હું બધું કઈ નોખું ન પાડતો જાઉં. અમુક પોઈન્ટ તમારે સમજી જવા. આ ટુબલાકડી અમુક ને 3 દી પછી થાય, અમુક નાતા દાંત કાઢશે. આ હું કીન ગયો એટલે આમાં સમજી જવું ટૂંકમાં. માની જો કે આપણે ભજનમાં આપણને ખબર ન પડે, સાહિત્યમાં આપણને ખબર ન પડે, આપણે ખોટું આવી તોય યાર આવે, ખોટું આપવું. માની જો કે આપણે એનો એક પ્રસંગ તમને કહું કે આપણે અહીંથી મુંબઈ ગયા, મુંબઈ જાઓ અને કોઈ વ્યક્તિ તમારો મિત્ર એવો મળે, ભાઈ હાલને બિયર બાર અમારી સાથે. આપણે એમ કે ભલામણ હું પીતો નથી, મારું નામ શું છે? બોલો કે ખોટું તો આય ક્યારેક ખબર પડે. માની જો કે આપણે પીતા નથી, સદાય આપણે જાય અને જેવા ગેટે દાખલ ખાઈ નાથી કોઈ આપણો પવિત્ર વેવાય પસાર થતો હોય એટલે ઘટના શું ઘટે? સમન બગડે. ખોટું જવાથી સમન બગડતો હોય સાહેબ. અને આવા જો
એનથી જો સમન બગડી જતો હોય તો આવા હાસા હાસા ભજનમાં એકવાર આવી જાવ ને સાહેબ, તો આ મારો ને તમારો બાપ બેઠો નહીં, મારીને તમારી ઇજ્જત નો વધારે તો એ બાપ નો કહેવાય સાહેબ. ખોટું ખોટું આવવાથી મારીને તમારી ઇજ્જત વધારે, એના ખોળામાં બેઠા છે એના. અને આ દેશની શક્તિ જેવી છે, નારી નારાયણ છે. ઠીક છે, આપણા અંશે પ્રમાણે જે આનંદ કરતા હોય. નારી નીંદો નહીં, નારી નરની ખાય, નારીથી નર નીપજે હોતો ધ્રુપ રહેલા. નારી નારાયણ છે. હવે આપણે તો એક સસીનું મેં સારી ગયું હોય તો અમુક તો તેમ તેમ દેખાય નહીં. બોલો, વાત હાસી છે, દેશનો ગૌરવ હોવો જોઈએ. પણ ઈ બીજી મેચમાં રમી એક છે, ઈ બીજી મેચમાં રમશે. પણ સાહેબ, મારી તમારી સરહદના સીમાડા હાસવતા મારા તમારા ભાઈઓ કાયમ આવી જાય ને, એ બીજી વાર મને તમને નહીં મળે સાહેબ. ઈ નહીં હે એ માથડામાં ભલે ગોળીઓ વાગે, પણ એની પીઠનો વિંધાય જાય રે. આવી બગાડમાં તું કોઈની બાજી. મારી આરતીમાં હું સાહેબ, પ્રાર્થનામાં હું કહું છું મા ભગવતીની કે હે માં, મારા સરહદના સીમાડા હાસવતા યુવાનોને અમારી ઉંમર આપજે માં, એને અમારી ઉંમર આપજે સાહેબ. આ તો દેશ એનો છે સાહેબ, એના હિસાબે આપણે લેરખા કરી. આપણે તો ખોટે ખોટા લખી નાખી ખટરા વાહે મેરા ભારત મહાન. એ તો વાતું થાય. આ દેશની મિલિટરીને તો કદાચ ખબર છે સામે આવે એ જ મારો દુશ્મન છે, પણ આ દેશની પોલીસને તો આપણા માલી ગોતવાના છે. અમલી કયો ગુંડો છે, અને આના કોઈ દી આલોંદન ને બીજા બધા પગાર વધારો કીધો છે, આ બે વ્યક્તિ કોઈ દી નથી કીધું. કારણ કે દેશ સાથે લડે છે. મને બહુ ગૌરવ છે. અને આવા ભારતમાં જે આવા છે ને, એના ઇતિહાસ છે. માનો એક પ્રસંગ, વીરપુરની બજારમાં જલારામ બાપુ શેઠ સગાસાને આંગણે સાહેબ કઈ ખોટા ખાઈ જતા ને તારે એક હાસો આવ્યો હતો. એમ વીરપુરની પંગતમાં તો કેટલાય ખોટા જમી જતા. તમને દાંત તો કઢાવવા છે, પણ તમને આંખમાં આહુડાય પડાવવા છે સાહેબ. કઈ ખોટા ખાઈ જતા અને એક હાસો આવ્યો હતો સાહેબ. નાનજા પંગતમાં જમવા બેહે અને જલારામ બાપા એમ કે જમી ગયો, સંત જમી ગયો. સંત ઉભો થઈ ગયો કે જલારામ જમવું પછી કેમ? હું કવિ વસ્તુ તાર મને આપવી પડે સાહેબ. આપણને કોઈ એમ પૂછે આ બંગલો કોનો, તો કે આપણો. આ પત્ની કોની, તો કે આપણી. પણ જલારામ બાપુએ તો એ કીધું તો કે આયે તારી છે, લેતો જવા દે તું, આયે તારી. અને સાહેબ ઈ જ્યારે જલારામ બાપાએ કીધું કે હે સંત, પંગતમાં જમી ગયો. તારે સંત જવાબ આપે છે કે જમું પછી પણ મને એક વરદાન તારે આપવું પડે. હું માગું એ આપવું પડે. બાપુ માગી ગયો. દુબળો દેહ છે જલારામ, હવે કોઈ મારી સેવા કરે એવું છે નહીં. જલારામ મારે તારી પત્ની દાનમાં જોવે છે. જલારામ બાપાએ કીધું તારી પત્ની દાનમાં જોવે ને? હા બાપુ, આપ ઉભા રહ્યો, હું ઓરડામાં જાતો આવો. અને ઓરડામાં જાય સાહેબ, ઓરડામાં જઈને મા વીરબાઈ દવણું દળે ના જઈને જલારામ બાપા કહે મા વીરબાઈ વાળી જાય, ભક્તરાજ પધારો. કોઈ સાધુ આપની માંગણી કરે છે, કોઈ સાધુ આપની માંગણી કરે. અને મા વીરબાઈએ કીધું આ દેશની નારી તો એવી હોવી જોઈએ સાહેબ, પુરુષને એનો ભગવાન માનવો જોઈએ. ભગવાન આવે તોય તું પછી પેલા મારો પતિ ઈ જ મારો ભગવાન હોવો જોઈએ, ઈ જ મારો પરમેશ્વર હોવો જોઈએ.
એટલે તો સતી હંસોએ ભોળાનાથ આખ્યાનમાં કહે ને હું કોઈનો છો ને થવાનો નહીં. સતી હંસોએ 3 મહિનાના બાળક બનાવીને ગેલા નાખ્યા હતા. આ નારી સાહેબ, આ દેશની નારી એવી છે, નારાયણી છે. અને એ જલારામ બાપા માં વીરબાઈ કહે છે કોઈ સાધુ આપની માંગણી કરે. માં વીરબાઈ કહે છે ભક્તરાજ આપ જો રજા આપતા હો ને તો હું એની હારે જવા તાર છું. હે કે એની હારે હું જવા તાર છું. તાર છું એ શબ્દ છૂટવો જલારામ ને પર આવી ગયો સાહેબ. સગાળસાએ તો સેલિયાને ખાંડી નાખ્યો ને બસ તો સગાળસા હારી ગયો હતો સાહેબ. પણ સંગાવતીએ કીધું તું કે હે બાવા જમી લે તું કેને હું આઈજાના ઘરનું ખાતો નથી. લાઈવ સગાળસા લાઈવ કટા કેમ ખાઈ નહીં. વાંજિયા મેણા એ લાગે મને દોયલા પેટે મારે 5 મહિનાનો પરચા. આજ જમી લે તું મોરા જમી લે અને આજ માતા કટાર ખેંચી જાય. સંગાવતી કીધું કે મહારાજ સંત મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ થઈ શક્યો છે અને આ જો તને ખબર ન પડતી હોય આમાં તો તને મોજ ન આવતી હોય તો લાઈવ કટાર ખેંચી